અંકલેશ્વરની હોટલ રોયલ ઇનના ભાગીદાર સહિત 8 જુગારી જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસે 80,000નો મુદ્દામાલ જપ્ત કરી 4 જુગારીને વોન્ટેડ જાહેર કર્યા હતા। હોટલના ભાગીદારીએ જ જુગારીઓ માટે રૂમમાં જુગારની ક્લબ ઊભો કર્યો હતો। એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડી હોટલમાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો સામે આવેલી હોટેલ રોયલ ઇનમાંથી ભરૂચ એલસીબીએ જુગારધામનો પર્દાફાશ કર્યો છે। પોલીસે હોટલના ભાગીદાર સહિત 8 જુગારીઓને ઝડપી પડ્યા છે, જ્યારે મેનેજર સહિત 4 આરોપી ફરાર છે। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના મુજબ એલસીબીના પીઆઈએમપી વાળા અને પીએસઆઈ આરકે ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે હોટેલ રોયલ ઇનના રૂમ નંબર 306માં જુગારધામ ચાલી રહ્યું છે। હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે ₹30,000 રોકડા, 6 મોબાઈલ ફોન અને 1 બાઇક મળીને કુલ 80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓના લતીફ અબ્બાસ મલેક, અઝીમ અયુબ બક્ષ, નઈમ ઇસ્માઇલ મદાફરિયા, મોહમ્મદ ઝૈદ, મોહમ્મદ વોરા પટેલ, મોહસિન કમરુદ્દીન દિવાન, આસિફ ઉસ્માન મલેક, ઝાકીર અબ્બાસ વોરા પટેલ અને સિદ્દીક રાજા મલેકનો સમાવેશ થાય છે। પોલીસે હોટલના મેનેજર સહિત અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી ચાલુ છે।